નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, વડોદરામાં મંગળવારે મોડી રાત્રે એક ગમકવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક નશામાં ધૂત કાર ચાલકે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવારને કચડી નાખતા 4 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનામાં અન્ય 4 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કાર ચાલક નીતિન જાનીની ધરપકડ કરી છે। મળતી માહિતી અનુસાર આ હૃદયદ્રાવક ઘટના શહેરના અવધૂત ફાટક નજીક વિશ્વામિત્રી રોડ પર મોડી રાત્રે બની હતી। કાર ચાલક નીતિન ઝા બેફામ ગતિએ કાર હંકારી રહ્યો હતો અને નશામાં હોવાથી તેને સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। કાર સીધી ફૂટપાથ પર ચડી ગઈ અને ત્યાં સૂતેલા શ્રમિક પરિવારને કચડી નાખ્યા હતા। મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે આ અકસ્માતમાં 4 વર્ષના માસૂમ બાળક નીતિન પર કારના પૈડા ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું। મૃતક બાળકની ઓળખ નીતિન તરીકે થઈ છે। ઉપરાંત સોનિયાબેન અને આશાબેન સહિત અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત હતા, તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।